જય દ્વારકાધીશ. મારી સાહેબ ડૉક્ટર જલ્પા પંચાલ, અમૃતાલય સેન્ટર. શું નામ છે બેન તમારું? પટેલ વૈશાલી. ક્યાંથી આવો છો તમે? ધોળકાથી. ઓકે. શેના માટે મેડિસિન લઈ ગયા હતા અહીંથી તમે? શરદી માટે, એલર્જી અને શ્વાસ લેવામાં તકલીફ થાય, ખાંસી. બરાબર. એલર્જી, સાઇનસ અને અસ્થમાની તકલીફ હતી. બીજે તમે ટ્રીટમેન્ટ કરાવી હતી આના માટે? એટલે સ્પેશિયલ કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવી, પણ એમને દવાઓ લઈ ગયા હતા એની. બરાબર. અને કેટલા ટાઈમથી તકલીફ હતી તમને આ બધી? વર્ષ 2 વર્ષથી. અને આપણી દવા લીધી કેટલો ટાઈમ થયો? 2 મહિના. 2 મહિના થયા. એટલે તમે તો 1 જ મહિનાનો કોર્સ કર્યો છે. અને 1 મહિનાની દવાથી કેટલો ફરક લાગે છે તમને? સરસ, કમ્પ્લીટ સારું લાગે. ઓકે. પંપ ને એવું લેતા હતા તમે? ના, નહોતા. અને બીજું શું કહેવાય, શરીરમાં કફ ને બધું કેવું ઓછું થયું? હા, કમ્પ્લીટ સારું થઈ ગયું. જ્યારે આ કેટલા ટકા રિઝલ્ટ તમને લાગે છે 1 મહિનાની દવાથી? 70% કમ્પ્લીટ સારું થઈ ગયું. સરસ. અને જોડે તમારા સરની પણ દવા લઈ ગયા હતા? એને આવી બધી તકલીફ. એને શું તકલીફ હતી? એને સવારે ઉઠેલી 10 થઈ તો છીંકો જાય. બરોબર. કોઈ વસ્તુ ખાય તરત ખાંસી થઈ જતી હતી છેલ્લા 12 મહિનાથી. પણ આ દવા લીધી ને એટલે મહિનાની અંદર કમ્પ્લીટ સારું થઈ ગયું. બરોબર. અને બીજે ક્યાંય ટ્રીટમેન્ટ કરાવી હતી એને? હા, એટલે વર્ષ પહેલાં એ બીમાર પડ્યો ને એટલે ત્યાં દવા કરાવી હતી. પછી એલર્જીની અમે દવા આપે જતા હતા, પણ એટલું બધું કશું સારું કમ્પ્લીટ નહોતું થયું. પણ આ દવા લેવાથી કમ્પ્લીટ સારું થઈ ગયું. બરોબર. અને પંપ ને બધું રેગ્યુલર લેતા હતા? હે ના, પંપ નહોતું લેતું. એ જ્યારે બીમાર બહુ જરૂર પડે ત્યારે નાસ ને એવું બધું અપાવતા. બરોબર. અને આપણી દવાથી ઘણું સારું રિઝલ્ટ છે. બરોબર. તમને હજી પણ ઘણું સારું રિઝલ્ટ, 100% ફાયદો થાય એવા અમારા પ્રયાસો રહેશે. તમે અમૃતાલયની દવા વિશે લોકોને શું માહિતી આપશો? હું તો એમ જ કહેવા માંગીશ કે કોઈ બધી જગ્યાએ ફર્યા કરતા છેલ્લે અહીંયા જ આવતું રહેવું જોઈએ પહેલેથી જ. બરોબર. તો અહીંયાથી 100% ફાયદો થાય. અને આયુર્વેદિક મેડિસિન છે એટલે કોઈ પણ સાઈડ ઇફેક્ટ પણ નથી. અને લેવાથી બીજી બધી તકલીફમાં પણ ફાયદો થાય. સ્કિનનો સારી થાય, બીજા બધા ઘણા ફાયદા. એટલે એક રોગ માટે લીધી હોય તો બીજા બધા પણ ફાયદો કરે છે. સરસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.